ઓલું રહ્યું ને એ હાવ લખણ ખોટું છે. કાંઈ આવી કડકડતી શિયાળાની ટાઈડમાં મન પાણી વારવા થઈ ગયો અને ઓલા બે રહ્યા એ નાર તો માયને તા લે એને બેન હાસવશે અને હું જાણે જડેલો હોય ને એને ઘોડે. પણ આજ પાણી વારવાનો મારો વારો છે ને અને કાલ ઓલા વિકુડાનો વારો અને પમદી ઓલા કાળિયાનો વારો. એટલે એમને ખબર પડશે કે શિયાળામાં ટાઈડ કેવી પડે છે એ. શિયાળામાં ટાઈટ કેવી પડે? હા બાપા, આ શિયાળામાં બહુ ટાઈટ પડે. અને બાપા ઓલો વિસુડો પાણી વારવા ગયો એને કેમ થતું હોય? થોડી ટાઈટ આવતી બટા, બીજું કંઈ ન થાય. બીજું કાંઈ ન થાય બાપા, પણ ટાઈટ ચડી જાય ને. હું ટાયરમાં રમ સટી નાખા વાતા અમને નહીં ટાઈટ સડી જતી હોય? તમારે ધો જેવા સાંભળા છે, તમને શું ટાઈટ ભાઈ? એ વાત રહેવા દે. ઓલો કાળિયો ક્યાં ગયો અને રખડવા વહી ગયો લાગે. તું જોઈશ ગામમાં રખડવા. આ તેને બોલાવતો હોય જા તું. પણ મને ટાઈટ આવે છે. ત્યાં ગોદડું ઓમ થાય પોતાનું ઓઢવા. તો કોટ લઈ દો ને. પણ કોટ લેવો એને કરતા તાર માં ઘાઘરો ઘરે બાંધી દે ને. તે ડોવા આખી જિંદગી ઘાઘરા જ બંધાયા કરે. તારા બાપ હામું લબલબ કરે. તને કીધું ને એટલું કઈ હાલ. બોલાવતો હોય ને કપાતર કેવો પાઈકો. હા યાર પાછો હામું જોતો થાય. હામું આના કરતા ઓલો કાઢ્યો હારો ભલે ભાટકતો હોય, મારું કામ તો કરે કહું એટલે. ડોહાએ ઢબ લઈને ઢીકો મૂકી લીધો. ભગવાન બધાને લે, આ ડોહાને એકને લે ને તો આની લપ મટી જાય. એટલે એ ઓલો કાઢ્યો ના બેઠો લાગે. મેં જો ગામમાં નહીં કયો લાગતો. હું કરે બેઠ બેઠો એ ફોનમાં વાત કરતો લાગે. અરે હું વાત કરે સાંભળવા થવા દે. ત્યાંનું ટાઈટ કેવી પડે સાચું કીધું. હાથ ગોદડા ઓઢીને હુતી હું. અરે ભલા માણી હું અહીંયા હોય જ માં લઉં લે ટાટા પાણી. તો વિડીયો કોલ ઉપાડી લે. હારું હાલ તે હું નાઈ લઉં પછી હું તને ફોન કરું, બરોબર? હમણાં દેતવાનું બેઠું ભલે. કાજી અમારા ભાઈ બી હતા ને. તાર ભાઈ બી નથી, કંપની વારી હતી. કંપની વાળી ની તું પપી કરે? હું પપી નથી કરતો, કાચ સાફ કરતો હતો. એ તું આ બેઠ બેઠો સાંભળતો હતો. હોજમાં નાવાનું, ટાટા પાણી નાવાનું ઘણી વાતો કરતો હતો. અને હોય જ ભરી ને તે નાકા વારવા જવાનું કહેતો હતો. તે પાણી વારવા વિસોડો ગયો હોય. તો આડી વાત ન કર, કામ હોય બોલ. કામ તો કાંઈ નથી. તાર હારી હારી મારું નક્કી કરાય. હજી મારું ને નક્કી થયું તા માંગણી નાખવા માંડ્યો. માંગણી છૂટી ગયા ના માંગણી છૂટી કેવી જાય, તારું તૂટી જાય છે. અને બાપાને જ કહી દઉં. વિકલું રી બાપાને સાચું કા ન કહી દે. એક તો શિયાળો હે ને ફાંઠા ઠોકશે તો કેવરાવશે. ઓલા વિકુડાને કેર ન તગડો ઓલા કાળિયાને બોલાવા. એ તો રેડિયાડ છે પણ ઓલાને રેડિયાડ બનાવશે. મહારાજાનો ઓલા કાળિયાને ન લાયો. બાપા એક વાત કહું. આ કે ને બાપા એ કોક છોડી હારે વાત કરતો હતો. અરર કાળિયાએ મારું નાક વઢાયું. તો નાકમાં ઘણા છેડા વેરાણાય છે ને બાપા. તું મારી હારે અત્યારે મસ્તી ન કરી. કાળિયા મને ક્યાંય ગામમાં બેહી એવું ન રાવી દીધું. અને કાળિયો હે ક્યાં? એ આએ બેઠો બારો. રે હું જાઉં. લાકડું લઈને ગયા ભલે ઠોકે કાળિયાને. માજી એને હારી હારી મારું ગોઠવાઈને ના પાડી હતી. અહીંયા આંકોર આવતો રહ્યો રહ્યા. આટીએ પગ ચડાવીને બેવું ઢીપતા ઢીપતા આવે ને જોવું અહીં બેઠ બેઠો. ઓલો વિકોળો આવ્યો હતો. આપણે બે વાત કરતા હતા ને તે ખબર પડી જાય એને. અને એ જો હે બાપા પાસે. બાપાને ખબર પડશે ને તો મને થોકાઈ લાગશે. એટલે બાપા તમે? હા હું બટા. તે અત્યારે અડધી રહી દે. મને વિકુડાએ મોકલ્યો. વિકોળો હજી અત્યારે જ મારા પાસે ગયો હે. તારા સમાચાર કંઈક લઈને આવ્યો તો? બાપા હું સમાચાર લાવ્યો હતો? વિકુડો એમ કહેતો કે કોક છોડી હારે વાત કરે. ના બાપા મારે કોઈ આને વાત થઈ. આ શું બોય? હા બાપા થઈ હતી. થઈ હતી ને? હા. તે છોડીને માં હે? હા બાપા. તેનો નંબર લઈને ના હું સવારમાં ફોન કરી દઉં ને એટલે તમે વાત કરી લીધી. સાન માનો આપજો, તારી માં નો ભારી જાય. ના ના સવારમાં વહેલો આપીશ. તો હાલ કીધે હાલ. એટલે બાપા તો ઓલા કાળિયાને ખંભે હાથ દઈને આવે. કાળિયાને માર્યો નહીં હોય. હા આમ ઓયડી બાજુ લઈ જાય, ઓયડી પૂરીને ધબધબાવશે. વિકુડા હા હાલ હુઈ જા હાલ. એ હા. હાલ હેઠો હુઈ જા. કા બાપા હું કાયમ તમારે ભેગો છું. આજ મારો કાળિયો માં ભેગો હુઈ છે. કાળિયો જેઠો હુએ છે, તમારે ભેગો થોડોક હુએ, હું તમારે ભેગો હું. મેં કીધું એટલું કરીને તાર દરી જેઠો જ હુવાનું. હુઈ જા બટા. ઓ નંબર દેવા ન ભૂલતો હો બટા. એ હો બાપા. બાપા આજ કાળિયાને કેમ ભેગો હુરાય? કાયમ તો મને ભેગો હુરાવે.
બાપા કાંઈક નંબર કરતા હતા. મેં જે મારો મેર પાડવાને બદલે એમનો મેર ને પાડી દીધો ને. હા વાંધો નહીં, અત્યારે શું જાવ તમારે વિસુડાને કેવું છે? હા એટલે આ છેલ્લું જ નાકું ફેરવવાનું રહ્યું. આ ઓલો ડોહો અને આ ઓલો વિકુડો ને આ કાઢ્યો, આ ત્રણેય ઊંધા નાકા વારી નાખ્યા હતા. અને રાતનું મારે હેરાન થવાનું આવી ટાઈટનું. અને ત્રણેય બાપ દીકરો 4 ગોદડા ઓઢીને સૂતા હશે. અહીંયા એક નાકું ફેરવીને પછી દાંતા ખોલી આવું. હા એટલે મારા બાપાને કેવું આ વખતે વાડી જ વેચ નાખો. આ રાત બધી નાકા જ મારે વારવાનું થાય. અને ત્રણેય બાપ દીકરો 4 ગોદડા ઓઢીને સુઈ જાય છે. લે કાંઈ ધંધો નહીં એ કઈ. એટલે હજી 1-2 નાકા હાંધીને આવ્યો તા ભૂંગળા ખોદીને હોતી વહી ગયા. આ એકય બાપ દીકરો હુવા ના આવતા. લાયા પારીએ ખાઈને નાખું ને કાંઈક પાણી ફૂટીને જશે. ટાઢી પડે એક કરતો. હવે રેડી. હવે 100 વાગ્યા લગી નાકા વારું. આવી ટાઈટનું અત્યારે કોણ લુગડા ધોતું છે? લા જવા દે અહીંયા કણે. અબોન આવી ટાઈટના ઘરે વજા સવારમાં લુગડા ધોઈ નાખજો. અબોન તમને કહું ને હમણાં ડેબામાં પાવડો મૂકી તો ગાજતા દવા. આ તો ભૂત છે. રાતના એટલે જ વિકુડો અને ડોહો અને ઓલો કાળિયો એટલે જ નહીં નાકા વારવા જતા હોય કે દાટે ભૂત થાય છે. આ મને કીધું નહીં અને ત્રણેય બાપ દીકરો 4 ગોદડા ઓઢીને સુઈ ગયા. લાયો એમને જઈને કેવા દે.